Hello students, good morning. How are you all? I hope you are fine. So students, myself Drashti Mehta from Saraswati Group of Education. Today we are going to start a new chapter of 2nd grade ENV. Chapter number 4, our food. તમને તો ફૂડ વિશે જાણવું છે ને બહુ બધું કે તમે કેવું ફૂડ ઈટ કરો છો, તમે જે ફૂડ ઈટ કરો છો એ હેલ્ધી છે કે નહીં, એ બધું તમને જાણવું છે ને? યસ, તો દીદીએ આજે તમારા માટે ફૂડ ચેપ્ટર લીધું છે, રાઈટ? ન્યૂ ચેપ્ટર છે. સો લાસ્ટ આપણે 3 ચેપ્ટર્સ કમ્પ્લીટ કરી દીધા, એની ફાઇન એક્ઝામ લેવાઈ ગઈ. નાઉ ચેપ્ટર નંબર 4. દીદીએ તમારા માટે અહીંયા ફાઇન ચોકલેટ ડ્રો કરી છે. યસ, તમને બધાને ચોકલેટ બહુ ભાવે છે ને, એટલા માટે દીદીએ તમારા માટે અહીંયા ચોકલેટ બી ડ્રો કરી છે. નાઉ ફર્સ્ટ ઓફ ઓલ ક્વેશ્ચન જે આવે તમારા માઇન્ડમાં, ધેટ ઇઝ why do we need to eat this food? આપણે ફૂડ ઈટ શું કામ કરવું જોઈએ, ખાવું શું કામ જોઈએ? મમ્મા બી તમને ઘરે ફોર્સ કરતા હશે કે દીકરા ખાઈ લે, બેટા ખાઈ લે ને, તમને નાસ્તો કરવો ગમતો હશે, રાઈટ? તો એ બધી વસ્તુ તમારે ફૂડ ઈટ કરવું શું કામ જરૂરી છે? why it is important? yes, let me tell you કે શું કામ ફૂડ છે એ ઇમ્પોર્ટન્ટ છે. so it help us to be strong and healthy. ફૂડ છે એ આપણને એકદમ સ્ટ્રોંગ અને હેલ્ધી બનવામાં હેલ્પ કરે છે. yes, it help us to be strong and healthy. Then after it help us to grow. If we don't eat any food, આપણે અગર કઈ ફૂડ ન ખાઈએ, then how could we grow? આપણે ગ્રો કેવી રીતે થાય? ન થવાય ને, ગ્રો ન થાય આપણે, આપણી હાઈટ ન વધે, આપણું વેઇટ ન વધે, આપણે મોટા ન લાગીએ, રાઈટ? તો આપણે ફૂડ ઈટ કરવું શું કામ જરૂરી છે? we need to eat food because to grow થવા માટે, then to be alive, જીવન જીવવા માટે બી ફૂડ જરૂરી છે ને. if you have a fish, તમારા ઘરે ફિશ છે અને એ ફિશ પોન્ડમાં તમે ફૂડ નથી નાખતા ફિશને, તો ફિશ શું થાય? ફિશ મરી જાય છે ને. એવી જ રીતે આપણા માટે જેમ ફિશને ફૂડ ઇમ્પોર્ટન્ટ છે લીવ કરવા માટે, એવી રીતે આપણા માટે પણ ફૂડ ઇમ્પોર્ટન્ટ છે અલાઇવ રહેવા માટે, જીવતા રહેવા માટે. Then food give us energy to work, play, study and think. મોર્નિંગમાં તમે સ્કૂલે આવો ત્યારે તમે મિલ્ક ડ્રિંક કરીને આવો છો. યસ, તમે પહેલા સ્કૂલે આવતા હતા તો મિલ્ક ડ્રિંક કરીને આવતા હતા. એનાથી શું થાય? તમને એનર્જી મળે. ઈ એનર્જી તમે ક્યાં યુઝ કરી શકો? while playing, પ્લે કરવા માટે યુઝ કરી શકો. then after for વર્ક કરવા માટે, તમને હોમવર્ક આપ્યો હોય તો હોમવર્ક, ક્લાસવર્કમાં દીદી એમ કહેતા હોય કે ચલો બોર્ડ ઉપરથી કોપી કરી લ્યો, તો એના માટે ફૂડ તો ઇમ્પોર્ટન્ટ છે જ. તમને બહુ ભૂખ લાગી હોય તો તમે કઈ વર્ક કરી શકો? No, you cannot do. Then to study and think. સ્ટડી કરવા માટે બી ફૂડ ઇમ્પોર્ટન્ટ છે, એના માટે એનર્જી જોઈએ. સ્ટડી કરવા માટે, રિમેમ્બર કરવા માટે, બધું યાદ રાખવા માટે બી એનર્જી જોઈએ. So to remember everything, food is necessary. And to think, કંઈક વિચારવું છે, you want to think something, તો think કરવા માટે બી ફૂડ જરૂરી છે કે think કરવા માટે આપણને ફૂડ છે એ એનર્જી આપે છે. તો food give us energy to work, play, study and think. Next thing is food help us to fight from diseases. એટલે આપણને કોઈ પણ બીમારી થઈ હોય તો ડોક્ટર ઈ ટાઈપના ફૂડ આપણને સજેસ્ટ કરે છે, રાઈટ? તમને તાવ આવ્યો હોય તો ડોક્ટર એમ કહે કે તમારે દૂધ નહીં પીવાનું, પણ એની સામે તમારે ઘણા બધા ફ્રૂટ્સ ખાવાના. તો ફ્રૂટ્સ છે એ બી એક ફૂડ જ થયું, તો આપણને ડિઝીઝને ફાઇટ કરવામાં હેલ્પ કરે. યસ, ડિઝીઝ સાથે ફાઇટ કરવામાં ફૂડ છે એ આપણને હેલ્પ કરે છે. So it is mentioned over here that
food help us to fight from diseases. Yes, all of you. Next thing, let us recap. અને ફરી એકવાર આપણે recap કરી લઈએ કે why do we need food? આપણને food શું કામ જરૂરી છે? તો we need food to grow. આપણને food છે એ grow કરવા માટે જોઈએ છે. Then it gives us energy to work, play, study and think. Next thing, help us to fight from diseases. Next, help us to be strong and healthy. It also helps us to be alive. Okay, so this was the food necessities. કે food ની શું હતી? Necessities હતી કે આપણે food શું કામ જરૂરી છે લેવા માટે. Next thing is, હવે આપણને ઈ તો ખબર પડી ગઈ કે આપણને આટલી વસ્તુ માટે food જરૂરી છે. But કઈ ટાઈપના કેવા foods છે that we need to learn? તો આ ચેપ્ટરમાં આપણે ઈ જ લર્ન કરશું કે ટાઈપ્સ ઓફ ફૂડ છે. કઈ ટાઈપના ફૂડ છે? તો કે એનર્જી ગિવિંગ ફૂડ, જે ફૂડ્સ એનર્જી આપે છે. એવા ફૂડ that is known as energy giving food. Next છે બોડી બિલ્ડિંગ ફૂડ. એવા ફૂડ્સ જે આપણું બોડી બિલ્ડ કરે છે, રાઈટ? આપણા મસલ્સ બનાવે છે, બાયસેપ્સ બનાવે છે. તો ઈ શું કહેવાય? બોડી બિલ્ડિંગ ફૂડ, રાઈટ? નેક્સ્ટ થિંગ ઇઝ પ્રોટેક્ટિવ ફૂડ. Protective food means the food which protect us from everything. That means disease से protect करे, right? So energy giving food, body building food and protective food. આ ત્રણ ટાઈપના ફૂડ્સ આપણે આ ચેપ્ટરમાં in detail we are going to learn. આપણે આ ચેપ્ટરમાં in detail આ ત્રણ ટાઈપના ફૂડ સ્ટડી કરશું કે કઈ ટાઈપના ફૂડ ખાય તો આપણને એનર્જી મળે, કઈ ટાઈપના ફૂડ આપણે ઈટ કરીએ તો આપણને બોડી બિલ્ડિંગ થાય, આપણું બોડી બિલ્ડ થાય, બાયસેપ્સ ટ્રાઇસેપ્સ બને, મસ્ત મસ્ક્યુલર બોડી બને. એન્ડ પ્રોટેક્ટિવ ફૂડ, કઈ ટાઈપનું ફૂડ આપણે ખાઈએ તો આપણું બોડી છે એ પ્રોટેક્ટ થાય, રાઈટ? તો આ ત્રણ વસ્તુ આપણે આ ચેપ્ટરમાં ઇન ડિટેલ we are going to study. Okay, so next one is source of food. Source of food means the source from where we get the food. એવી જગ્યા જ્યાંથી આપણને ફૂડ મળતું હોય. તો ક્યાંથી આપણને ફૂડ મળે? શોપ્સ માંથી મળે. હા, શોપ્સ માંથી તો ફૂડ મળે. We get food from shop. But the origin of the food, એટલે કે ફૂડ ઓરિજિનલી ક્યાંથી મળે છે, રાઈટ? તો ઓરિજિનલી આપણને ફૂડ ક્યાંથી મળે છે? ફ્રોમ પ્લાન્ટ્સ એઝ વેલ એઝ એનિમલ્સ. તમે ગ્રીન વેજીટેબલ્સ ઘરે ખાઓ છો? ઓલ ઓફ યુ આર યુ ઈટિંગ ગ્રીન વેજીટેબલ્સ એટ હોમ? તમને ભાવે છે? યસ, ધેન વેરી ગુડ, યુ આર વેરી ગુડ સ્ટુડન્ટ્સ. બહુ ડાયા કહેવાય તમે લોકો કે તમને લોકોને ગ્રીન વેજીટેબલ્સ ઈટ કરવા ગમે છે, તમને ગ્રીન વેજીટેબલ્સ ભાવે છે. સો ગ્રીન વેજીટેબલ્સ વી ગેટ ફ્રોમ પ્લાન્ટ્સ. ગ્રીન વેજીટેબલ્સ આપણને ક્યાંથી મળે છે? પ્લાન્ટ્સ માંથી. એન્ડ એનિમલ્સ માંથી આપણને શું મળે છે? મિલ્ક મળે છે. યસ, વેરી ગુડ, મિલ્ક. ધેન આફ્ટર egg, milk, eggs, then meat, etc. things we get from animals. Animals માંથી આપણને etc. things ઘણી બધી મળે છે, like milk, eggs. milk આપણને કાઉ માંથી મળે છે, બફેલો માંથી મળે છે. યસ, તમને મિલ્ક ભાવે છે ને? દરરોજ તમે ડ્રિંક કરો છો ને મિલ્ક? ધેન ગુડ. ઓકે, સો મિલ્ક, એગ્સ, મીટ આ બધી વસ્તુ શું છે? આપણને એનિમલ્સ માંથી મળે છે, રાઈટ? સો સોર્સ ઓફ ફૂડ કયા છે આપણા? ફર્સ્ટ વન ઇઝ પ્લાન્ટ્સ એન્ડ સેકન્ડ વન ઇઝ એનિમલ્સ. સોર્સ ઓફ ફૂડ આર plants as well as animals. And then after coming up to the list of the food we eat at what time. આપણે કયા ટાઈમે
શું ફૂડ ઈટ કરીએ ને શું કહેવાય meals in a day. That means કે એક દિવસમાં આપણે કેટલી વાર જમીએ છીએ, that is the timing. That means breakfast early in the morning. મોર્નિંગમાં જે આપણે નાસ્તો કરીએ એને શું કહેવાય? બ્રેકફાસ્ટ. યસ, તમે સ્કૂલે આવો તો 10 o'clock સુધી તમને સ્કૂલમાં લેક્ચર્સ હોય, 10 o'clock એ તમને બ્રેક પડે છે, તો બ્રેકમાં શું હોય? બ્રેકમાં શું આવે? યસ, વેરી ગુડ. બ્રેકમાં બ્રેકફાસ્ટ કરવાનો હોય. યસ, તો મોર્નિંગમાં શું હોય? બ્રેકફાસ્ટ. લેટ અસ મેન્શન કે મોર્નિંગમાં શું આવે? બ્રેકફાસ્ટ. BREAKFAST breakfast in morning, MORNING, morning. Then after lunch. Lunch એટલે what do you mean by lunch? The food which used to eat in afternoon. એટલે afternoon માં જે food eat કરીએ આપણે એને કહેવાય lunch. The food we eat in afternoon. That means તમે જ્યારે અહીંયાથી ડિપાર્ચર થાય છે તમારું, તો ડિપાર્ચર પછી તમે જ્યારે ઘરે જાવ છો ત્યારે મમ્મા તમારા માટે ફાઇન ચપાતી, સબ્જી બધું રેડી કરીને રાખે છે. યસ, તો ઈ ત્યારે તમે જે જમો છો that is known as lunch. બપોરે તમે જે જમો છો that is known as lunch, which you used to eat in afternoon. Afternoon માં જે તમે food લ્યો છો that is known as lunch. Next thing, dinner. Dinner તમે ક્યારે કરો? At night. રાત્રે જે ખાઈએ આપણે that is known as dinner. Right? રાત્રે તમે લોકો જમીને સૂઈ જાવ છો? Yes, તો જમવા ઈ જે રાતનું જમવાનું છે એને શું કહેવાશે? ડિનર. યસ, ક્યારે બી તમે પાર્ટીમાં ગયા હોય તો તમે શું કહેશો? We are going at dinner and at my friend's party. તમારા ફ્રેન્ડની પાર્ટી હોય તો તમે એમાં ડિનરમાં જાવ છો, રાઈટ? રાત્રે તમે ડિનર કરવા જાવ છો, તો that is known as dinner. રાતના જમવાને શું કહેવાય? ડિનર કહેવાય. So students, now let us recall everything which we have studied in this session. First of all, why do we need food? આપણે food શું કામ ખાવું જોઈએ? તો food help us to be strong and healthy. Next is food help us to grow. Food also help us to be alive. It also give us energy to work, play, study and think. Next thing, it also help us to fight from diseases. Then after, types of food which we are going to study in detail in this chapter. Energy giving food, that means the food by which you get the energy, that are known as energy giving food. Next thing, bodybuilding food, the food by which you can be muscular man or muscular girl, or else you can build your body. તમારા biceps, triceps તમે build કરી શકો, that is bodybuilding food. And the last one is protective food. Protective food means the food which protect you from many diseases, right? So that was the protective food. Then after, source of food, the food where from we get food. From where we get food? Plants or animals. Animals માંથી મળે છે and plants માંથી મળે છે. For example, green vegetables from plants and milk, eggs, butter, cheese, etc. from animals. And type of meals in a day: breakfast, lunch and dinner. Breakfast in morning, lunch in afternoon and dinner at night. So students, this was the introduction of our chapter number 4, our foods. I hope you have understood this, and if you have any doubt, then re-watch this video so that your doubts will be clear.
Until then, goodbye. Take good care of yourself. Here I am providing you a worksheet which is fully based on this session. So solve it as soon as possible, and if you have any doubt, then call at school. Thank you. Have a great day. Goodbye. Okay students, so now let us recap. We use our body to work and play. So our body needs energy and strength. We get energy and strength from the food we eat. Food is essential for all living beings. It helps us to build our muscles and bones. Food makes us grow. Our food consists of cereals, pulses, vegetables, fruits, fish, meat, milk, and eggs. Cereals. Jowar, bajra, nachi and rye are some of the cereals from which we can make bhakri. Wheat is used to make chapatis. Rice is cooked and eaten with dal or vegetables. Second, pulses. Peas, green gram, matki, masoor, choli and wal are some of the pulses. We get dals like tur, urad and chana from pulses. Third, vegetables. Vegetables supply vitamins to the body. Brinjal, cabbage, snake gourd that is parval, pumpkin, bitter gourd that is karela, lady's finger that is bhindi and cauliflower. Brinjal, cabbage are some of the vegetables can be cooked and eaten. Potatoes, yam, sweet potatoes and onions are some of the roots that can be cooked and eaten. Spinach that is palak, fenugreek that is methi, choli, kardai are some of the leafy vegetables can be cooked and eaten. Fourth, salads. Carrots, tomatoes, cucumber, radish, beetroot and onions are chopped finely to make salads which can be eaten raw. Oil or ghee. Oil is made from mustard, sesame that is til, groundnuts, sunflower and cotton, coconut. Similarly, ghee is made from milk or vegetable products. 6. Fruits. Bananas, guavas, apples, mangoes, chickus, papayas, oranges, grapes, sweet lime, pomegranates, figs, watermelons are fruits that are loved by the young and the old. Do you like fruits, students? Okay, 7 is milk. Milk is the most nourishing food. We get milk from cows, buffaloes and she-goats, etc. Children and the sick people should have enough milk every day. We get cream, butter, curds, paneer and cheese from milk. Care of our diet. The most important question about our diet are: first, what makes a proper diet? What should be eaten? When should it be eaten? Growing children should eat 4 meals a day. Breakfast in the morning,
lunch in the afternoon, snacks in the evening, and dinner, supper at night. For breakfast, they should have chapati, paratha, bread butter, poha or upma. Then they should drink milk. For lunch and dinner, they should have a variety of food items like cereals, pulses, vegetables and salads. It should be a balanced diet. After meals, they should eat fruit. For evening snacks, they can have roasted grams, that is chanas, sweets, chocolates, biscuits, wafers, homemade vadas or samosas. Remember, chew your food well, wash your hands before and after eating. Do not talk with food in your mouth. Eat at fixed hours. Breakfast in the morning, lunch in the afternoon, snacks in the evening, and dinner or supper at night. These are the points which you should remember. Do not overeat or else you can get a stomachache. Do not waste food. Do not eat stale and uncovered food. Avoid eating from the roadside stalls. You should follow these points. Wash fruits and vegetables before eating or cooking it. Do not eat much of sweets like chocolates, biscuits and ice cream. Eat with a peaceful of mind.